હેલો દોસ્તો, વેલકમ. આજે તમારા માટે ઇન્ફોર્મેશન લઈને આવેલું છે કે પર્સન્ટેજ અને પર્સન્ટાઇલમાં શું ફરક. તમારો છોકરો જો 10માં 99% લાવતો હોય અને 12માં જો 94% લાવતો હોય તો શું તમારા છોકરાના પર્સન્ટાઇલ ઓછા થયા છે, એ ડાઉનગ્રેડ થયો છે, ફોલ કરે છે? તો એ ફટાફટ સમજી લઈએ. તો પહેલા સમજીએ કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પર્સન્ટાઇલ અને પર્સન્ટેજ. સ્ટે ટ્યુન. ઓકે, સો પર્સન્ટાઇલ એટલે શું અને પર્સન્ટેજ એટલે શું? સપોઝ તમારી પાસે 3 સબ્જેક્ટ, આપણે વધારે નથી લેવા, 3 સબ્જેક્ટ સમજવા માટે લઈએ. 3 સબ્જેક્ટ 100 માર્કના હતા, તમારા 3 માં 80 આવ્યા, તો તમારા પર્સન્ટેજ કહેવાય 80%. ઓકે, પણ પર્સન્ટાઇલમાં એવું નથી હોતું. પર્સન્ટાઇલ એટલે બધા છોકરાઓમાં. સપોઝ તમારા 99% આવ્યા, તો તમે બધા છોકરાઓના ટોપ 1% કાઢીએ ને, તો એ 1%માં તમારું નામ બોલાય. રિપીટ કરું, જો તમારા 98% આવે છે તો તમે ટોપ 2% ની અંદર છો. એક્ઝામ્પલ સાથે સમજીએ. પહેલા તો મિસકોન્સેપ્ટ કાઢી જ નાખજો કે પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ ઇક્વિવેલન્ટ. ના, પર્સન્ટાઇલ એ તમારા નંબર ઓફ સ્ટુડન્ટમાં તમે કયા રેન્ક પર બેઠા છો, કેટલા સ્ટુડન્ટની અંદર તમારું નામ બોલાય છે, એ કહેવાય. તો સમજીએ લાસ્ટ યરના ડેટા લઈને કે જીએસીબી 10th સ્ટાન્ડર્ડ 2024માં 7 લાખ લોકો એક્ઝામ આપી દે અને 12th સાયન્સમાં 1 લાખ લોકોએ આપી. એપ્રોક્સિમેટલી એ નંબર કેલ્ક્યુલેશન ઈઝી પડે ને એટલે. ઓકે, તો અગર હું એમ કહું કે 7 લાખમાંથી એક્ઝામ આપવા વાળામાં તમારા બાળકને 99% આવેલા છે, તો એનો મતલબ શું થાય? બાકીના 1% શું? તો પહેલા ટોપ 1% જે છે ને, 7 લાખના 1% કેટલા થાય? વોટ ઇઝ 1% ઓફ 7 lakh સ્ટુડન્ટ્સ? એ થઈ જાય 7000. એટલે તમારું બાળક ટોપ 7000 ની અંદર છે. એ જ વસ્તુ આપણે અગર 12th સાયન્સમાં કન્સિડર કરીએ તો 12th સાયન્સનો ડેટા શું હતો? 1 લાખ. છોકરાના પર્સન્ટાઇલ કેટલા આવ્યા? 94%. બાકીના 6% નું શું? તો 1 લાખના જ્યારે 6% તમે કાઢો એટલે થઈ 6000. એટલે તમારા છોકરો એકચ્યુઅલીમાં ડાઉનગ્રેડ નથી થયો. 99% માંથી 94% આવ્યા છે, પણ એ છોકરો ડાઉનગ્રેડ નથી થયો, કેમ કે 10th માં નંબર ઓફ સ્ટુડન્ટ બહુ વધારે હતા. ત્યારે 7000 હતા. 1% કાઢીએ તો 7000 થતા હતા 7 લાખના. અને 12th સાયન્સમાં 1 લાખ છોકરાઓ એક્ઝામ આપતા હતા. સ્કોલર આવ્યા ને બધા 12th સાયન્સમાં, બાકી બધા વેચાઈ ગયા કોમર્સમાં, હે ને, આર્ટ્સમાં. ઓકે, સો અગર હું 1 લાખના 6% કાઢું તો 6000. છોકરો 6000 છે, ટોપ 6000 પીપલમાં છે. જો એના 12th માં 94% આવેલા હોય તો આ મિસકોન્સેપ્ટ કાઢી નાખજો. ઓકે, બાય એવરીવન. થેન્ક યુ સો મચ.